ત્રણ ગુણનો સંબંધ છે એને જગતમાં જોડે છે. સત્વગુણે કરીને દેવલોકમાં નિવાસ, રજોગુણે કરીને મનુષ્ય લોકમાં જાય છે, તમો ગુણે કરીને અધોગતિને પામે છે. ભગવાનના સંબંધે કરીને ભગવાનના ધામને પામે. ભગવાનનો સંબંધ શું? તો તદર્થ. ભગવાન માટે કંઈક કરે તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. તદર્થતા એને કહેવાય. વિષયને માટે આપણે કરીએ છીએ, હગા હાઈને માટે કરે છે, લોકને માટે કરે છે, એવું ભગવાનને માટે નથી કરતા. જો બરાબર ચોખ્ખો નિર્ધાર કરીને હું આ કરું છું એ ભગવાનને માટે કરું છું તો ભગવાન એનું ગ્રહણ કરે અને નિર્ગુણ થઈ જાય. ભગવાન મૂકે નહીં. ઓલી સબરી છે એ બોર વીણતી હતી, એને બધા હેડ હેડ બહુ કરતા. ભીલડી હતી ને ઋષિઓ ને બધા, બીજા હોય તો ધોકાવો કાઢી મૂકો બાય, બીજી વાર આવે નહીં. ધોકાવે ના નો ધોકાવે ત્યાં સુધી બીજી વાર આવે ને. એટલે બોર વીણવા જાતી પેલા બોર લઈ લીધા એને, એટલે આને બહુ દુઃખ થયું. એટલે બોર કે ઝપટ મારીને બોર લેવા ત્યાં સબરી આમ ભીલડી આમ બોલાવી લેજે 1000 હાથમાં, ઓલા હાથમાં ન આવે. એક બોર હેઠું ન પડ્યું, એક બોર હેઠું ન પડ્યું. 1000 હાથવાળા કેવાય ને ભગવાન, લઈ લીધા. કારણ શું કરવાને? એ એને માટે જ વીણતી હતી. નિર્ણય કરીને, નિર્ધાર કરીને એને માટે જ વીણતી હતી. એટલે નિર્ધાર કરીને જો ભગવાનને અર્થે કરે, તદર્થતા એમાં આવે તો ભગવાન લઈ જાય. એ ગમે એટલાના હાથમાં, કોઈના હાથમાં ન આવે, ભગવાનના હાથમાં ભગવાન લઈ જાય. મહારાજ હોતી ભક્તિ ચિંતામણીમાં આવે છે પરચો, એક સંઘ મધ્યપ્રદેશમાંથી એમાંથી સંઘ આવતો હતો મહારાજના દર્શન કરવા. તો એ સંઘને લૂંટારાય લૂંટી લીધા. એટલે ઘણા બધા ઘરેણા કરીને આવતા હતા કે મહારાજને ઘરેણા, મહારાજ માટે આપણે પહેરાવશું, મહારાજને આ કરાવશું, મહારાજને આ કરાવશું. એમાં આ સંઘ ઓલા લૂંટારા આવ્યા ને મીણા લૂંટવા. એટલે ઓલા પાછલા આવે છે ને એને એમ થયું કે હોય બધા આગળ લૂંટી જાય. એને વેઢ હતો ને એ લઈને નાખી દીધું વાડમાં. કોનાને વેઢ નહીં કે નાના નાના ઘરેણા કરાવે છે મારે, વાડમાં નાખી દીધા. ત્યાં તો મહારાજ આવ્યા અને ઓલા ચોર લૂંટારા હતા એને આમ સારી બાજુથી ચાપખા મારીને ભેળા કરીને હારી પેટ માર્યા. એમ કે બાપજી બાપજી એમ કરીને દઈ દો બધાને, હાલો જેને 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 લીધું હોય એનું એ દઈ દીધું. બધું તે બોલે વાડમાં નાખી દીધું. તે બહુ પછતાણા, અરે મહારાજ હવે અમે શું કરીએ? અમને એવી ખબર હોત કે તમે આવવાના છો તો કઈ નાખત નહીં. મહારાજ કે અમે લઈ લીધું છે. એમ લઈને બધું એને દીધું કે જો આજ તમારું વેટ કે બીજું આ તમારું ઘરેણું કે બીજું, એમ હવન બધાને દઈ દીધું. કારણ કે નક્કી હતું ને મનમાં કે આપણે આ મહારાજને માટે કરી છે. એટલે એવો નિર્ધાર કરીને જો ભગવાનને અર્થે કરે તો ભગવાન 1000 હાથવાળો છે. એનો સંબંધ છે, સિંહનો ભાગ છે, એ શિયાળિયા ન લઈ જઈએ કે રૂકમિણીજીએ પ્રાર્થના કરી ભગવાને, શ્રી કૃષ્ણ ભગવાને કે તમે જલ્દી આવજો, સિંહનો ભાગ શિયાળીઓ ન લઈ જાય, ધ્યાન રાખજો. એટલે ભગવાન તરત જ પોગી ગયા. વળી તે જ દિવસે સાયંકાળે સભામાં મહારાજે વાત કરી કે સાત્વિક કર્મે કરીને દેવલોકમાં જવાય છે, રાજસ કર્મે કરીને મધ્યલોક પૃથ્વીલોકને પમાય છે, અને તામસ કર્મે કરીને અધોગતિને પામે છે. તેમાં કોઈ એમ આશંકા કરે કે તે રાજસ કર્મે કરીને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય તો સર્વ મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ. તો તેનું સમાધાન એ છે કે એક રજોગુણ પણ દેશ કાળાદિકના યોગ્ય કરીને અનંત પ્રકારના ભેદવાળો થાય છે, માટે તેમાં એક પ્રકારનો નિર્ધાર રહેતો નથી.
તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર કુરાજી થાય એવું કંઈ કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે છે. ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમ પદ પામ્યા જેવું સુખ ભોગવે છે. પછી તામસી હોય તોય અને રાજસી કર્મ હોય તોય હો. એ તામસી કર્મ હોય તોય જો ભગવાનના અર્થે કર્યું હોય તો એ ભગવાનને પામે. અને કોઈ આમ કે દેવલોકમાં સુખ ન હોય એવું સુખ નહીં પામે. મહારાજ કે ભાલમાં ફરતા હતા તો બોરુ ગામનો એક બાવો હતો ને સાધુને બહુ હેરાન કરતો હતો. અને એનો ગામનો દરબાર છે એને ઇન્સ્પાયરિંગ કરતો હતો. મારે સાધુને બહુ ઓલું કરતો હતો. એટલે મહારાજ બીજે ગામ ગયા ને બાજુમાં ક્યાંક ગામ હતું. એને એક વિસાભાઈ રજપૂત હતા. એને મહારાજમાં બહુ ભાગ. એટલે બાપજી કે સેવા હોય તો કેજો મહારાજ. મહારાજ કે તમારી જેવી સેવા છે? તમારી જેવી સેવા છે? કયો કયો બાપજી? હું એટલે મહારાજ કે આ ઓલો બાવો છે ને, ઓલા બોરુનો બાવો, ત્યાં સાધુને બહુ હેરાન કરે છે. એટલે તમારે કઈ થાય તો કરો. કરું મહારાજ એમાં હું પણ કે મહારાજ કે પણ એને ઓલાનો ઓલા ગામનો દરબાર છે ને એ એને ઓલો કરે છે, વાંયથી થબથબાવે છે અને બહુ પ્રેરણા કરે છે. મહારાજ કે વાત ઘોડી લઈને આવ્યા હતા મહારાજને દર્શન કરવા. ત્યાંથી ને સીધા ઘેરે ન ગયા, સીધા ઓલા દરબારમાં ગયા. ઓલા બાવાને ગયા, બાવા પાસે ન ગયા ને સીધા દરબાર પાસે ગયા. રજપૂત હતા, ઓલા કાટી દરબાર હતા. એટલે આ ગયા લાઈને સીધી ઘોડીને ઉભી રાખી. એટલે દરબારનું ઘર હોય ને બહુ ઊંચા હોય, પડથાર વાળા, એક પગ આમ મૂક્યો પગથી ઘોડી ઉભી રાખી. કે બાપુ કે આ બાવો છે એ આમ કરે છે તો શું કરવા કરે છે? એટલે બાપુ એમ ખંધાઈમાં હશે એમ કીધું કે એ આપણે એમાં પડાય નહીં. એ ઓલી બધી ગાયું બાંધે એમાં આપણે કઈ પડાય એમ નહીં. ઓલા ભાલની પાસે એમ નહીં કે ગાયું છે ને, આ તો ગોધો છે કે અને એને મારે છે. હવે કે હા એમ ખંધાઈમાં હસ્યો ને તો કે બાપુ કે એને જો તમારે વારવું હોય તો વારજો, અને ઝાટકી દે, કાલે માથું નહીં હોય કે ઠીક. હા એમ ન હોય કે એમ કરીને લ્યો રામ રામ. હા બાપુ એવું ન હોય એમ કરીને એને બહુ ઓલા પાછા ઓલું કરવા માટે કર્યું, પણ આ તો નીકળી ગયા નથી. પછી ઓલા બાવાને બોલાવ્યો દરબાર, ત્યારે તો મારી નાખશે, અમે કઈ નહીં કરી. દરબાર હા વિશ્વભાઈ એટલો ખીજાણો છે કે તને મારી નાખશે જો કઈ બોલાવ્યો તો. કોઈ સામું જોતો નહીં કે નહીં. એટલે મારે કહેવાય તો તામસી કર્મ, બાંધવું તો તામસી કર્મ કહેવાય. પણ તોય મહારાજને માટે કર્યું. મહારાજને માટે તો મહારાજે કીધું ને ઓલા કાઠી સાધુને માટે ઓલા કાઠી હતા એ શહીદ થઈ ગયા તો મહારાજ કેમ મુક્તાનંદ સ્વામીને અરે એનું કલ્યાણ કરશે. એટલે તામસી કર્મ હોય, રાજસી કર્મ હોય, સાત્વિક કર્મ હોય, પણ જો ભગવાનને અર્થે થાય તો એ નિર્ગુણ થાય. એટલે એનો ભગવાનનો સંબંધ થયો. એ પછી તામસી નો રહે, એ રાજસી નો રહે, એ સાત્વિક નો રહે. નકર ગમે એવા સાત્વિક કર્મ હોય પણ ભગવાનનો સંબંધ ન થાય તો આ 51 ભૂતના ટોળાનો સંબંધ માટે નહીં. અહીં મહારાજ કર્મનું તારતમ્ય બતાવે છે. અનેક પ્રકારના કર્મો છે, તેમાં કયા કર્મો બીજા કરતાં વધારે બળવાન કહેવાય અને કયા કર્મ બીજા કર્મોની સરખામણીમાં મંદ ગણાય, તો એ કર્મની શક્તિ માપવા માટે 3 પરિબળો માપદંડના રૂપમાં ગણાય છે. એક તો કર્મ સ્વયં કેટલા વેગપૂર્વક કરાયું છે. એકનું એક પુણ્ય કર્મ અથવા પાપ કર્મ હોય તેમાં એક અતિ તીવ્ર આવેગથી કરાયું હોય અને બીજું અતિ મંદ વેગથી કરાયું હોય તો કર્મો સરખા હોવા છતાં પણ
ફળમાં ફેર પડી જશે. જે તીવ્ર આવેગથી કરાયું હશે તેનું ફળ તીવ્ર માત્રાવાળું અને ભારે હોય છે. આવો આવેગ પ્રાયઃ જેટલો ચોરી, હિંસા, વ્યભિચારમાં નબળા કર્મમાં હોય છે માણસને વેગ, એવો સારા કર્મમાં વેગ હોતો નથી. ચોરી કરવામાં જેવો વેગ હોય એવો દાન દેવામાં કોઈ થોડો હોય કે આગળ અને આગળ દઈ દો. એટલે કે આગળ અને આગળ આમ નજર ચૂકે એટલે ઉપાડ લો, એટલે એમાં વેગ બહુ હોય. એટલે વાત તો એટલી જ હોય તો ઓલાનું ફળ બહુ જાજુ થાય, વેગમાં જ કર્યું હોય કર્મ. સામાન્ય રીતે જીભાજોડી કરી હોય અને વેગમાં આવીને જીભાજોડી કરી હોય તો એનું ફળ જુદું હોય. વાત તો એટલી નહીં, એટલા જ શબ્દો કીધા હોય, 10 શબ્દો લિમિટેડ કીધા હોય, એટલે 10 શબ્દો લિમિટેડ કીધા હોય, એના ઈ જ કીધા હોય પાછા. એકનું એક પુણ્ય કર્મ અથવા પાપ કર્મ હોય તેમાં એક અતિ તીવ્ર આવેગથી કરાયું હોય અને બીજું અતિ મંદ વેગથી કરાયું હોય તો કર્મો સરખા હોવા છતાં પણ ફળમાં ફેર પડી જશે. જે તીવ્ર આવેગથી કરાયું હશે તેનું ફળ પણ તીવ્ર માત્રાવાળું અને ભારે હોય છે. આવો આવેગ પ્રાયઃ જેટલો ચોરી, હિંસા, વ્યભિચારમાં વધારે જોવામાં આવે છે તેટલો પુણ્ય કર્મોમાં દેખાતો નથી. તેમાં પણ શક્યતા તો જરૂર છે પણ દેખાવામાં ઓછું આવે છે. કર્મના માપદંડનું બીજું પરિબળ છે. પ્રહલાદને વેગ હતો એવો. મહારાજે કીધું પુણ્ય કર્મમાં ને હારા ભગવાનના ભક્તિના કર્મમાં એવો વેગ લગાડી જ દેવો. દ્રષ્ટાંત ઓલું દીધું, દ્રષ્ટાંત બધા ઓલા દીધા છે. ક્યાં? તામસી કર્મ, તામસી દ્રષ્ટાંત દીધા કે બાપને મારી નાખે, માને લઈ જાય મુસલમાનને, એવી રીતે વેરનું દ્રષ્ટાંત દીધું. અને મહારાજને કરાવવું છે હું ભગવાનમાં પ્રીતિ કરાવી છે, પણ દ્રષ્ટાંત વેરનું દીધું. એવો વેગ લગાવ્યો કારણ કે એમાં સહજ એવું હોય બધાને. જેટલું જનૂન નબળું કરવામાં હોય એટલું જનૂન ભક્તિ કરવામાં હોય થોડું. એવું એક ને હતું પ્રહલાદ, એને જનૂન હતું. ભલે મારો બાપ હોય ગમે એવો હોય તો હું, એને જનૂન ચડી ગયું. વેગ એટલે જનૂન, જનૂન એટલો બધો વેગ હતો એને કઈ સાંભળે જ નહીં કોઈનું, કાંઈ એની માનું ન સાંભળે, કોઈનું ન સાંભળે, એને બાપનું ન સાંભળે, ડારો ન સાંભળે કે લાલચ કઈ ન સાંભળે. એનું નામ વેગ કહેવાય. ભગત થવા નીકળાવે ત્યારે ત્યારે વેગ હોય, ત્યારે વેગ હોય, પછી ધીરો પડી જાય. અહીંયા આવીને તો ધીરું પડવું, અહીંયા આવીને વેગ ને ક્યાં નાખે? પણ ભગવાનનો એટલો ને એટલો રાખે તો હાલે. અમુક નો ચડાવવો જોઈએ, બોલો તો આર્ટિફિશિયલ હોય, પકડ મુજે જોર આતા હે એની જોડે. હવે આ માલિપાથી એન્જિન સ્ટાર્ટ કરવું જોઈએ તો પછી મારે વાંધો ન આવે, પણ એન્જિન થઈ જાય એમાં. કર્મના માપદંડનું બીજું પરિબળ છે શુભ અશુભ દેશકાળ. ઘર મૂકીને દોડ્યા હોય તો કેવો વેગ હોય? મુઠ્ઠી વાળીને દોડ્યા, મુઠ્ઠી વાળીને દોડ્યા હોય ત્યારે બહુ વેગ હોય. કર્મના માપદંડનું બીજું પરિબળ છે શુભ અશુભ દેશકાળ. એક જ પ્રકારનું પુણ્ય કર્મ અથવા પાપ કર્મ હોય પણ તેમાં દેશકાળની શુભ અશુભતા ભળે તો સામાન્ય કરતાં આ કર્મનું ફળ વધારે થાય છે. એટલા માટે તો આપણા શાસ્ત્રમાં આ સમયે સવારમાં પૂજાદિક કરી લેવા એવી વિધિ નિષેધની આજ્ઞાઓ કહેલ છે. એની પૂજા બપોર પછી કરે તો એટલું ફળ ન થાય. એની પૂજા મંદિરમાં કરે તો જાજુ ફળ થાય, ઘેરે કરે તો ઓછું થાય. પૂજાની માળાઓ તો એટલી ને એટલી જેટલું જેમનું તેમ જ હોય. પણ દેશકાળ ભળે એટલે કર્મના ફળને વીર્યવત્તર કરે છે. પવિત્ર દેશમાં પવિત્ર પાત્રમાં એ આદિ આજ્ઞાઓ કરેલ છે. કર્મનું ત્રીજું માપદંડ છે કર્મમાં ભગવાનનો સંબંધ.
ભગવાનને અર્થે કે ભક્તને અર્થે જેટલા ભાવથી તે કર્મ થાય તેટલો તેમાં ભગવાનનો સંબંધ થયો કહેવાય. એટલે એને તદર્થતા કીધી. ભગવાનને અર્થે ભગવાનનો સંબંધ એટલે તદર્થતા. ભગવાનને અર્થે કે ભક્તને અર્થે જેટલા ભાવથી તે કર્મ થાય તેટલો તેમાં ભગવાનનો સંબંધ થયો કહેવાય. બીજો કોઈ જાણે કે ન જાણે એની જરૂર નથી, અને એને ભગવાનને કમિટમેન્ટ થવું જોઈએ. હું આ એટલા માટે કરું છું. ભગવાન તો અંતર્યામી છે અને એ જાણે છે. આપણે કઈ કદાચ એમ પ્રાર્થના કરીને કે હે મહારાજ હું એટલા માટે કરું છું, પણ ભગવાન તો જાણે કે તું કેટલા માટે કરે છે હું જાણું છું. એટલે પ્રમાણિકતાથી ભગવાનની હારે કમિટમેન્ટ થાય તો એ તદર્થતા કહેવાય. અને એને કોઈ ન ભોગે. એને એક કર્મ આવ્યું હોય તો મહારાજે કીધું કે આને એક ઓલા સાધુની રક્ષા કરી તો મુક્તાનંદ સ્વામીની હારે એના કેટલા પાપ છે, કેટલા જન્મના છે, કેટલા કર્મો છે, એ બધાની ઉપર લીટો મારી દીધો. એક જ કર્મ ચાલુ લ્યો આને મુક્તાનંદ સ્વામીની હારે એનું કલ્યાણ. ભગવાનનો એમાં તો વળી એને કઈ એ ખબર નહોતી. આને તો સાધુને માટે કર્યું છે. ભગવાનને માટે તો પણ સાધુને માટે, સાધુ હતા એ ભગવાનમાં વળગેલા હતા એટલે સાધુને માટે કરે એ ભગવાનને માટે થઈ ગયા. ભગવાનની પૂજા કરે, પેલું સાધુની પૂજા કરે ભગવાનની પૂજા થઈ ગઈ. સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થઈ ગયો. વાયા વાયા ભગવાનને અર્થે